તારીખ આજે 30 સપ્ટેમ્બર 2024 વડતાલનું આ બીજું વચનામૃત આપણે જોઈ રહ્યા છે। આ વચનામૃતમાં આપણે જોયું કે ભાઈ વેદમાં તો ભગવાનનું સ્વરૂપ બહુ રીતે વર્ણવેલું છે। નારાયણે પોતે પોતાના મુખે કહ્યું છે, પરંતુ વેદ કેવી છે, ગુહ્ય ભાષામાં છે, એટલે સમજ્યામાં આવ્યું નહીં। ત્યારે સાંખ્યશાસ્ત્રે કરીને 24 તત્વ કહ્યા અને 25મું ભગવાનનું સ્વરૂપ કહ્યું। તે સાંખ્યના આચાર્ય કપિલ મુનિ તેમણે એમ વિચાર્યું છે, સ્થૂલ સૂક્ષ્મને કારણ તેને વિશે જીવ એકપણે કરીને વર્તે છે અને એથી ન્યારો જીવ રહી શકતો નથી। બરાબર, આપણે અહીંયા આટલું ચલવેલું હતું કે ભાઈ જીવ કોઈ દિવસ 24 તત્વથી જુદો રહી જ નહીં શકતો, એ આપણો હોય કે દેવતાઓનો હોય। અને જીવે 24 તત્વ ભેળા રહીને જ એના બધા સમસ્ત કર્મ કરવાના છે, નિત્ય કર્મ, નૈમિતિક કર્મ, અને એના 24 તત્વ છે એની પાસે કામ લઈને જ એણે એની પોતાની ઉધ્વ ગતિ પણ કરવાની છે। બરાબર, એટલે એને એ 24 તત્વ પાસે કામ લેતા આવડવું જોઈએ। સમજો, જો એને એ કામ લેતા ન આવડે તો તકલીફમાં મુકાઈ જાય। બરાબર, એટલા માટે અહીંયા કહ્યું કે ઈશ્વર છે તે પણ પોતાની ઉપાધિ જે વિરાટ સૂત્રાત્માને અવ્યાકૃત તેને વિશે એકપણે વર્તે છે। કંઈ નહીં, ઉલકાવ કંઈ નહીં, એ ત્યાં અહીંયાની બંધ કરી દીધી। ચાલો, એટલે શું કહ્યું, માટે સાંખ્યશાસ્ત્રે જીવને ને ઈશ્વરને 24 તત્વ ભેળા જ ગણ્યા છે। સાંખ્યશાસ્ત્ર જીવને ઈશ્વર જે છે એને 24 તત્વ ભેળા જ ગણે છે। કેમ? કપિલ ભગવાન કહે કે જો ભાઈ જીવ જે છે ને એ 24 તત્વ વગર કંઈ કરી નહીં શકતો, અને 24 તત્વ જે છે ને તે જીવ વગર કંઈ કરી નહીં શકતા। એટલે બંનેને એકબીજા જોડે શું છે, તદાત્મકપણું છે। જીવને સત્કર્મ કરવો હોય તો 24 તત્વ જોઈએ છે, અને 24 તત્વને જે પણ કંઈ હાલન ચાલન જે કંઈ એનું કરી શકે એવું એના માટે જીવ જોઈએ છે। એટલે બંનેની પારસ્પરિકતા છે। બરાબર, તમારામાં બાયોલોજીમાં આવતું હતું ને પારસ્પરિકતાનો સંબંધ, બંનેને એકબીજાની જરૂર, તેને પારસ્પરિકતા કહેવાય। ચાલો, ઓકે, એટલે માટે સાંખ્યશાસ્ત્રે જીવને ને ઈશ્વરને 24 તત્વ ભેળા જ ગણ્યા છે અને 25માં પરમાત્માને ગણ્યા છે। બરાબર, હવે 24 તત્વ તો થઈ ગયા, એ ભેળા જીવ ઈશ્વરને ગણી લીધા, તો એ લોકોના મતે 25માં ભગવાન છે, પરમાત્માને 25માં ગણ્યા। કેમ? સાંખ્યશાસ્ત્ર એ ક્રિસ્ટલ ક્લિયર તમને ડેફિનેશન આપે છે કે જે જીવ છે એ પરમાત્મા નથી। એટલે પરમાત્મા જે 25માં છે તે જીવ જેવા પણ નથી, અને પેલા 24 તત્વ જે માયાના છે, હા, એટલે એના જેવા પણ નથી, અને પેલા દેવતાઓ જે છે સમજજો એ પણ પરમાત્મા નથી, કારણ કે એ પણ વાસ્તવિકતામાં છે તો જીવ જ ને। હા, એનું સ્ટેટસ થોડું મોટું છે, કેટેગરી ઉપર છે, સમજો। એટલે સાંખ્યશાસ્ત્રમાં આ બહુ ક્રિસ્ટલ ક્લિયર તમને અન્ડરસ્ટેન્ડિંગ આપેલી છે, બહુ જોરદાર, કે ભાઈ 24 તત્વ માયાના જુદા છે, એ ભેળા ભલે જીવ ઈશ્વર રહે, પણ એ જીવ ઈશ્વર પણ વાસ્તવિકતામાં જુદા છે, અને એ બંનેથી જુદા કોણ છે? પરમાત્મા। હા, એક જ પરમાત્મા। આપણા વાળા તો બધા આખા ધંધડા વગરની વાત જ કરે છે ને શાસ્ત્ર કઈ। આ તમે સામે જે અત્યારે આ દ્વારકાપુરીનું મહાત્મય આવે છે એમાં સચ્ચિદાનંદ સ્વામી હતા, હકીકતમાં આશ્રિત કોના? તો સ્વામિનારાયણ ભગવાનના। દ્વારકામાં જઈને એમને જે સ્તુતિ કરી તે સ્તુતિમાં તમે એક એક સત્યભામા રમણ, રૂકમણી રમણ, દ્વારિકાપુરીના દ્વારાવતીના એમ કે રાજા, આ બધા જેટલા પણ વિશેષણો વાપરા તે બધા ભગવાન શ્રી કૃષ્ણને વિશે વાપરા છે। હવે એ પ્રત્યક્ષ પરમાત્મા પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ શ્રી કૃષ્ણ ભગવાનનો અવતાર કોણ? સ્વામિનારાયણ ભગવાન એની ઈચ્છાથી જ અહીંયા આવેલા હતા। હવે એ યાદ બધે ભગવાન શ્રી કૃષ્ણને કરે છે, અને બધા એમણે શ્રી કૃષ્ણ ભગવાનની જ બધી સ્તુતિ કરેલી છે। જો આ બધી સ્તુતિ જે ચાલે છે, આખું સ્તુતિ પ્રકરણ છે તે બધું ભગવાન શ્રી કૃષ્ણ ઉપર છે। ભાઈ તમે શ્રી કૃષ્ણ ભગવાનને આળા મૂકીને કે ઊભા મૂકીને કે હેઠે મૂકીને કોઈ દિવસ સ્વામિનારાયણ ભગવાનને ભગવાન સાબિત નહીં કરી શકવાના। શ્રી કૃષ્ણ પરબ્રહ્મ તત્વ છે, અને એવું પરબ્રહ્મ તત્વ છે ને કે જે સામાન્યમાં સામાન્ય જે કોઈ હિન્દુ હોય ને એની અંદર પણ ઠસી ગયેલું છે। અને હકીકતમાં શ્રી કૃષ્ણ જે અવતાર જે કયો ને એ 64 કળાએ યુક્ત ભગવાને તો કયો જ છે, પણ હકીકતમાં સૌથી મોટો જો કોઈ અવતાર હોય ને ભારતને વિશે કોઈ સૌથી મોટો અવતાર કહેવાય તો એ શ્રી કૃષ્ણ અવતાર જ છે। સમજો. પૂજામાં પાછા બે સમાન ભાવે છે કૃષ્ણ અને રામ. ના, શ્રી કૃષ્ણ જેવા તો
રામ પણ તમે એ કેટેગરીમાં તો ન મૂકી શકો, શ્રી કૃષ્ણની કેટેગરીમાં. રામના ચરિત્રો કેવા છે, મર્યાદિત છે, સમજો. શ્રી કૃષ્ણના ચરિત્ર એવા છે ને કે એમણે માજા મૂકી દીધી છે, તમે કેવું ને એમ. પરબ્રહ્મ બધું જ આવે એમાં, ટ્રેજડી, એક્શન, ડ્રામા, બરાબર, ફાઇટિંગ, બધું જ આવે એ ચરિત્રમાં એમ. એટલે શ્રી કૃષ્ણ સંપૂર્ણ અવતાર છે, 64 કરાય યુક્ત. એટલે શ્રી કૃષ્ણને તમે કોરાને બેહીને એને લીલા પુરુષોત્તમ કહો ને માયા પુરુષોત્તમ કહો ને માયામાંથી થયેલા ને ફલાણો કહો ને ઢીમકું કહો, અને ભાઈ તમે સ્વામિનારાયણને સર્વોપરી બતાવવા જાઓ તો એમાં કંઈ સિદ્ધ પ્રકૃતિ પુરુષમાંથી અવતાર થાય છે એવું કંઈ પેલો એક ગદ્દો હતો. હવે એને અવતાર તત્વનું અવતાર તત્વનું જ્ઞાન જ નથી એકચ્યુઅલી. ભગવાન શું કહે એ તો તું સાંભળ. મધ્યનું 13મું વાંચ, અવતાર કાથી થાય. મધ્યનું 31મું વાંચ, અવતાર તત્વનું નિરૂપણ બધે કરેલું છે. વડતાલનું 12મું વાંચ, સમજો. બધે ભગવાને કહ્યું છે ભાઈ અવતારનો અર્થ શું? તો અક્ષરધામમાંનું જે પરરૂપ છે એમાંથી જ બધા અવતાર થાય છે અને એમાં જ પાછા લીન થાય છે. તો એનું કનેક્શન જે છે તે તો અક્ષરધામના પરરૂપ જોડે છે. તો એ તો વાસુદેવ નામ છે, કા સ્વામિનારાયણ નામ છે, સમજો. સ્વામિનારાયણ ભગવાન આપણા ઈષ્ટદેવ છે, આપણે એને ઓછા બતાવવા નહીં માંગતા, પણ તમે એને જાણી જોઈને વધારે બતાવવામાં એના ચક્કરમાં બીજાને શું કામ અવતારોને નાના બતાવો છો? ભગવાનના સ્વરૂપને વિશે ઓળખવામાં ખામી છે તમારી, બહુ મોટી ખામી છે. પરમાત્મા તત્વને તમે ઓળખતા નથી. 500 પરમહંસની કંઈ આવી સમજણ નહીં હતી જેવી એ લોકો બતાવે છે. આવું ફાલતુ સમજણ છે આ તો, બરાબર ના. આ બધી સમજણ એકચ્યુઅલી તમને કહી દઉં તો બધી 60, 70, 80 પછી આ બધી સમજણ બધી ચાલુ થઈ છે. આ બધા હરિભક્તો બી આ બધા ગીત ગાતા થયા હતા બધા 80ની સાલ પછી, 80, 90ની સાલ પછી. બાકી એ પૂર્વેના હરિભક્તોની કાંઈ આવી બધી સમજણ નહીં હતી. 2, 5, 10% માન દેવા હતા, બરાબર. ચાલો, એટલે આમાં જે કહ્યું 25માં પરમાત્માને કયા છે, એટલે પરમાત્મા તત્વ આખું અલગ જ છે, બરાબર. અને સાંખ્યશાસ્ત્ર સૌથી જૂનામાં જૂનું આધ્યાત્મ શાસ્ત્ર છે, બરાબર. એમાં આ 25માં પરમાત્માને જુદા કહી દીધા. હવે યોગશાસ્ત્રના આચાર્ય જે હિરણ્ય ગર્ભ, જો ભાઈ હિરણ્ય ગર્ભ એટલે બ્રહ્માજીનું પણ બીજું નામ હિરણ્ય ગર્ભ કહ્યું છે. અમુક ઘણી જગ્યા પર સૂર્યનારાયણ છે એને પણ કહ્યા છે, અને ઘણી જગ્યા પર હિરણ્ય ગર્ભ તરીકે બ્રહ્માજીને પણ કહ્યા છે, બરાબર. એટલે એ તમારે કન્સિડરેશન લેવું પડે કે ક્યાં કોનું લેવાનું. હવે યોગશાસ્ત્રના આચાર્ય અહીંયા જે કયા હિરણ્ય ગર્ભ ઋષિ, તેને 24 તત્વ કહીને 25મો જીવને કહ્યો, તેમજ 25માં ઈશ્વરને કયા અને પરમાત્માને 26માં કયા. એ ઋષિ એટલે ઋષિ કે હવે પણ એ ઋષિ એટલે ઋષિ, જો હિરણ્ય ગર્ભ ઋષિ હતા, સમજો. પણ હવે આમ તો યોગશાસ્ત્ર છે ને પતંજલિનું સૌથી વધારે પ્રચલિત છે, પણ અહીંયા હિરણ્ય ગર્ભ ઋષિ તરીકે નામ લખ્યું છે. એટલે હિરણ્ય ગર્ભ ઋષિ કયા હોય એટલે એમાં નામ જે હોય તે નામમાં જવાનું નથી, સમજો. કારણ કે નામમાં શું છે, ઘણી વખત કલ્પભેદે કરીને એ મગજમારી હોય. કારણ કે આમાં યોગશાસ્ત્રમાં શું છે, પતંજલિનું યોગશાસ્ત્ર સૌથી વધારે ફેમસ છે, બરાબર. પણ અહીંયા હિરણ્ય ગર્ભ ઋષિ લખેલું છે, તો હિરણ્ય ગર્ભ પણ ઋષિ હોઈ શકે. હવે હિરણ્ય ગર્ભ તરીકે મેં તમને કહ્યું એ પ્રમાણે બ્રહ્માજીને પણ કયા છે, સત્સંગી જીવનમાં જ કયા છે. અને ભૂમિકામાં એની ચોખવટ કરેલી છે, બરાબર. એટલે કલ્પભેદે કરીને બધું જ્યાં જ્યાં તે લખેલું હોય. એટલે નામ પાછળ બહુ ઝઘડા કરવાના નહીં, હું તમને કાયમ કહું છું. એનું જે અંદરનું એસેન્સ જે છે તે સમજી લેવાનું કે એમાં કહેવા શું માંગે છે. નામમાં મગજમારીમાં આપણે કંઈ પડવાનું નથી. આપણે કંઈ કેબીસીમાં નહીં જવાનું કે આમાં આટલા કરોડ રૂપિયા મળે આ નામ આપવું. સિદ્ધાંત સમજી લેવાનો. આમાં યોગશાસ્ત્રમાં એક વસ્તુ સૌથી શ્રેષ્ઠ છે ભાઈ, 24 તત્વ જુદા જ કહી દીધા પહેલેથી જ. અને જીવ ઈશ્વર 25માં એ જુદા સમજણમાં, અને 26માં પરમાત્મા એનાથી વધારે જુદા. એટલે યોગશાસ્ત્રમાં એ રીતે બહુ ક્લિયર છે બધું, બરાબર. પેલામાં તો સાંખ્યમાં તો શું છે, બંને 24 તત્વ ભેળા જીવ ઈશ્વરને કયા છે. આમાં એવું નથી ભાઈ, 24 તત્વ અલગ રાખો, 25માં જીવ ઈશ્વરને ગણો અને પરમાત્મા 26માં. પણ હવે જે મગજમારી છે આ બંને શાસ્ત્રોની છે તો હવે શરૂ થશે, સાંભળો. 26માં પરમાત્મા કયા છે, એવી રીતે સાંખ્યશાસ્ત્ર અને યોગશાસ્ત્ર તેણે ભગવાનનું સ્વરૂપ કહ્યું તો પણ સાક્ષાત્કાર ભગવાનના સ્વરૂપનું જ્ઞાન થયું નહીં, અને અનુમાન પ્રમાણે તો થયું, સમજો. સાક્ષાત્કાર ભગવાનનું જ્ઞાન થયું નહીં. હવે ભગવાનને ઓળખવા માટેના 3 પ્રમાણો છે, બરાબર, મુખ્ય. બોલો એ કયા કયા 3 પ્રમાણો છે તે બોલો કોઈને યાર? શાસ્ત્રો, હા, પછી આચાર્ય. નહીં, પ્રમાણની વાત કરું. 3 પ્રમાણ ભગવાનને માનવાના છે, બોલો.
અનુમાન શાબ્દ અને પ્રત્યક્ષ. હા, પ્રત્યક્ષ, અનુમાન અને શાબ્દ. અને ચોથીઓ જે તે શાબ્દમાં જ આવે. સમજો, પ્રત્યક્ષ એટલે શું પહેલાં એ સમજી જાઓ. પ્રત્યક્ષ એટલે તમને જે અત્યારે નર રૂપે નારાયણ દેખાય તે તમે ભગવાન દેખાય તો એ ને તમારા નજરની સામે જે કંઈ વસ્તુ છે તે બધી પ્રત્યક્ષ છે, જેમાં કોઈ તમારે બીજા કોઈ પુરાવાની કે બીજા કોઈ અનુમાનની જરૂર નહીં પડતી. એ પ્રત્યક્ષ. સમજો, તમે જે જાતે પર્સનલી જેનો અનુભવ કર્યો હોય તે બધું પ્રત્યક્ષ. દાખલા તરીકે તમે અત્યારે નારાયણ મુનિદેવના દર્શન જે કરો છો તે પ્રત્યક્ષ ભગવાનના દર્શન છે. ઘનશ્યામ મહારાજના દર્શન કરો તે પ્રત્યક્ષ ભગવાનના દર્શન છે. લક્ષ્મીનારાયણ દેવના દર્શન કરો છો તે પ્રત્યક્ષ ભગવાનના દર્શન છે. ઘનશ્યામ મહારાજના ત્યાં જઈને દર્શન કરો કે રણછોડજીના દર્શન જે તમે કરો તે પ્રત્યક્ષ ભગવાનના દર્શન છે. એ પ્રમાણે જે કોઈ અર્ચા મૂર્તિના તમે અત્યારે દર્શન કરો તે બધી પ્રત્યક્ષ ભગવાનની મૂર્તિ છે, કારણ કે એ તમને પ્રત્યક્ષ દેખાય છે તમારી સામે. હવે બીજું આવે અનુમાન. જે જગ્યા પર પ્રત્યક્ષ પ્રમાણ તમે ન આપી શકો ત્યાં તમે અનુમાન કરો. દાખલા તરીકે અનુમાનનું શ્રેષ્ઠ ઉદાહરણ શાસ્ત્રોમાં શું આપેલું છે? ભાઈ, કોઈ જગ્યા પર તમને ધુમાડો દેખાય છે તો ધુમાડો દેખાય છે તમને, પણ એની નીચે આગ સળગે તે દેખાતી નથી. એટલે ધુમાડો જોઈને તમે અનુમાન લગાવો કે નક્કી નીચે કશે આગ લાગી છે કે કોઈએ કંઈ બાળ્યું છે. એ અનુમાન પ્રમાણ છે. હવે જ્યાં જ્યાં ભગવાનના પ્રત્યક્ષ પ્રમાણ ન મળતા હોય ત્યાં ત્યાં એ લોકો અનુમાન પ્રમાણ આપે. એટલે સાંખ્ય અને યોગશાસ્ત્ર છે એને પ્રત્યક્ષ ભગવાનના પ્રમાણ નથી આવ્યા, અનુમાને કરીને ભગવાનને કહ્યા કે ભાઈ જે 24 તત્વ જેવા નથી કે જે 25માં જીવ ઈશ્વર જેવા નથી, એ અનુમાને કરીને જાણવાના છે કે જે જીવ જેવા પણ નથી કે 24 તત્વ માયાના છે એના જેવા પણ નથી. તે કોણ છે? પરમાત્મા છે. પણ એ પ્રત્યક્ષ કેવા છે એનું દર્શન એણે કર્યું નથી. કોણે? સાંખ્યશાસ્ત્ર અને યોગશાસ્ત્રએ. એટલે એમણે અનુમાને કરીને એ પરમાત્માનું નિરૂપણ એમના શાસ્ત્રોમાં કરેલું છે કે એ ભગવાન હવા હોવા જોઈએ. આગ લાગેલી છે એ દેખાતી નથી, પણ પેલો ધુમાડો ઉડે છે એટલે તમે કેવું છો કે ભાઈ ધુમાડો ઉપર આમ કરીને ઉડી રહેલો છે, એટલે તમે શું કહો છો? આગ નક્કી લાગી હોવી જોઈએ. આ શાસ્ત્રોનું ઉદાહરણ છે. આ જ ઉદાહરણ અનુમાનમાં શાસ્ત્રનું આપેલું છે. સમજો. હવે ત્રીજું ઉદાહરણ શાબ્દ પ્રમાણ. પ્રત્યક્ષ, અનુમાન અને શાબ્દ. હા, એટલે જ ને. એટલે આગનું અનુમાન કરો જ તમે. સમજો. પતંજલિનું યોગસૂત્રમાં આખું વાંચ્યું ને એમાં છેક સુધી વર્ણન એ જ આવે છે. પરમાત્મા કેવા છે વર્ણન નથી કર્યું. અને યોગમાં ભગવાન પોતે મેળવી શકાય ને એ જ બધું બતાવું છે. પરમાત્મા વિશે વર્ણન નથી એમાં ક્યાંય. નથી જ દેતો. યોગશાસ્ત્રમાં પરમાત્માને પામવાના, સાંભળો, યોગશાસ્ત્રમાં પરમાત્માને પામવાના માર્ગ છે, પણ પરમાત્મા કેવા છે એ નથી. સમજો. હવે એ કેવા છે એ તમારે જાણવા હોય તો પંચરાત્ર તમારે જાણવું પડે, કારણ કે એમાં બધા ભગવાનની ખંડ ખંડ પ્રત્યે મૂર્તિ કેવી રહી, કે ભગવાન અક્ષરધામમાં કેવા છે, અક્ષરધામમાં તમે ભગવાનના કેવા રીતે દર્શન કરો, એમના અનુચરો કેવા છે, પરિકરો કેવા છે, એ બધું વસ્ત્ર આભૂષણ અલંકાર કેવા છે, એ તમારે પંચરાત્ર તંત્ર જોવું પડે. બરાબર? જો પંચરાત્ર તંત્ર અને પંચતંત્ર બે અલગ અલગ છે પાછા. પંચરાત્ર તંત્ર જે છે તે આમાં જે કહ્યું એ પ્રમાણે ભગવાન વાસુદેવે પહેલાં કરેલું, પછી નારદ જે કર્યું એટલે એ નારદ પંચરાત્ર કહેવાયું. એટલે એમાં ભગવાનના સ્વરૂપનું વર્ણન છે અને બીજી બધી ઘણી બધી કથાઓ આવે છે. અને સંસ્કૃત વધારે છે, સ્તુતિઓ વધારે છે એમાં. એ સ્તુતિ પ્રકરણ છે બધા, ભગવાનની સ્તુતિઓ વધારે છે અંદર. અને પંચતંત્રની વાર્તાઓ આવતી હતી. આ લોકો નાના હતા ત્યારે બહુ ચાલતી હતી. તમે તો જય સ્વામિનારાયણ, તમારી જનરેશનને એ કંઈ ખબર હોય નહીં. આ લોકો નાના હતા ત્યારે પંચતંત્રની વાર્તાઓ આવતી હતી. અમે નાના હતા ત્યારે પણ આવતી હતી પંચતંત્રની વાર્તા. એટલે એ અલગ છે પાછું. ઘણા લોકો પંચતંત્ર અને પંચરાત્ર તંત્રને એક સરખું સમજે છે. બંને અલગ અલગ છે. હે? પંચતંત્રની વ્યાખ્યા. હા હા હા, બસ વાંચી. એની બુક અમે લોકો નાના હતા ત્યારે એની બુક મળતી હતી. ક્યાં મળતી હતી તમને કહું? આ ભાગળ પર છે ને, ભાગળ પર પેલી આપણે આ પેલા અત્યારે જે મોહન મીઠાઈ ને બધી ત્યાં 4 દુકાનો હતી નાની નાની પુસ્તકોની. મોહન મીઠાઈવાળાની સામે જ એક્ઝેક્ટ ત્યાં એને ત્યાં બધી આવી નાની નાની બુકો મળતી હતી, વાર્તાઓની ને એ બધી. હા, એટલે એ પહેલાં ભાગળ છે ને, ભાગળ સાહિત્યનું બહુ મોટું એ હતું. સાહિત્ય તમને કંઈ પણ જોઈતું હોય તો ભાગોળ પરથી તમને મળી જાય. જૂના પણ પેપર મળતા હતા.
તમારે જૂના પેપર જોઈએ ને તો અમુક માણસો જૂના પેપર પણ રાખતા હતા, કન્ઝ્યુમ કરીને રાખતા હતા, સમજો. કારણ કે અમુક વખતે શું હોય, અમુક કોર્ટના અમુક ચુકાદા ને એવું હોય ને તેમાં જૂના પેપરોની પણ જરૂર પડે, તો લોકો જૂના પેપરો શોધવાતા આવતા હતા. ટાઈમ્સ ઓફ ઇન્ડિયા પણ મળતું હતું ત્યાં જૂનું, બરાબર. ભાગર બહુ હિસ્ટોરિક જગ્યા હતી પહેલાં, વન્સ અપોન એ ટાઈમ એટ ભાગોલ. હવે બધું જય સ્વામિનારાયણ, જમાના બધા ગયા કાગળ સાચવવાના. ચાલો, એટલે 3 પ્રમાણે કરીને શાસ્ત્રોમાં પરમાત્માનું વર્ણન કરેલું છે. એક પ્રત્યક્ષ પ્રમાણ, બીજું કયું પ્રમાણ? અનુમાન પ્રમાણ, અને ત્રીજું કયું? શાબ્દ પ્રમાણ. શાબ્દ પ્રમાણ એટલે કયું? તો શાસ્ત્રોમાં ભગવાનનું જે શાસ્ત્રોમાં વર્ણન કર્યું હોય એ શાસ્ત્રો દ્વારા ભગવાનને એટલે પરમાત્મા તત્વને ઓળખવું. તેમાં આપણે જે હમણાં વાત કરી તે પ્રમાણે પંચરાત્ર શાસ્ત્ર છે, એમાં સીધું શાબ્દ પ્રમાણ ભગવાનનું છે. ભગવાનનું રૂપ કેવું છે બધી વાત કરેલી છે શાબ્દ પ્રમાણમાં. શબ્દમય બ્રહ્મ, અને એ પરમાત્માનો નિશ્ચય જે તમને થાય છે તે શાસ્ત્રો યોનિત્વાત બ્રહ્મસૂત્ર તર્કા પ્રતિષ્ઠાનાથ. એટલે એ શાસ્ત્રો દ્વારા જે પરમાત્મા તત્વનો તમને નિશ્ચય થાય કે ભાઈ એ ભગવાન છે. દાખલા તરીકે સામુદ્રિક શાસ્ત્રોમાં પરમાત્માના લક્ષણ જે છે એનું વર્ણન કરેલું છે કે ભગવાન કેવા હોય. તો ભગવાનના ચરણારવિંદને વિશે શું હોય? પહેલાં 16 ચિહ્નો હોય, બરાબર. બધા પરમાત્માની જે ભગવાન આજાન બાહુ હોય, ભગવાન સત્યકામ સત્ય સંકલ્પ હોય, બીજાના જે શ્રીવત્સનું ચિહ્ન ભગવાનને અહીંયા છાતીને વિશે હોય, વક્ષસ્થનને વિશે તમે જે કંઈ કહ્યું તે સમજો, બરાબર. ભૃગુલાંછન જે છે તે એની બાજુમાં હોય ભગવાનને, બરાબર. એટલે ભગવાન ભૃગુજીએ જે કીક મારેલી ને ભગવાનને, બરાબર. વૈજયંતી માળા આવે તો અહીંયા ધારે કે નહીં ધારે એ તો ભગવાનના હાથમાં છે, પણ આ તો મૂળ રૂપ જે છે ને એ વૈજયંતી માળા પણ ધારે છે, બરાબર. પછી ભગવાનની બાજુમાં લક્ષ્મીજી હોય, ધામમાં જે હોય ને તે લક્ષ્મીજી બીજા કોઈ પણ દેવતાની બાજુમાં ના હોય, નારાયણની બાજુમાં જ હોય. એટલે લક્ષ્મી પતિત્વ એ પરમાત્મા પુરુષોત્તમ નારાયણને આપેલું છે, સમજો. હવે આ બધા ભગવાનના લક્ષણો છે. સામુદ્રિક શાસ્ત્રમાં લક્ષણો કયા છે? મોટા પુરુષના લક્ષણો પણ સામુદ્રિક શાસ્ત્રોમાં કયા છે? દાખલા તરીકે રામાનંદ સ્વામી આજાન બાહુ હતા, મહાત્મા ગાંધી આજાન બાહુ હતા, બરાબર. આ બધા આજાન બાહુ હોય. પછી આ કાન જેના ચોટેલા હોય ને એ બહુ બુદ્ધિશાળી વ્યક્તિ હોય, સમજો. કાન ચોટેલા હોય ને આમ એ બહુ બુદ્ધિશાળી વ્યક્તિ હોય. હા, બહુ બુદ્ધિશાળી હોય. તો એ ભરોસાપાત્ર હોય તો સારું, જો ભરોસાપાત્ર નહીં હોય ને તો બધા કૌભાંડ બી કરે. જો અહીંયા દાખલા તરીકે જ્યોતિષમાં કહ્યું ને કે પહેલે કોઈને બુધ ઊંચનો બેઠેલો હોય કેન્દ્રમાં, તો એની એકાઉન્ટેબિલિટી બહુ જોરદાર હોય, એટલે જવાબદારી એ બહુ સારી રીતે ઘરની કુટુંબની બધાની નિભાવે. એનું મગજ બી બહુ જોરદાર ચાલતું હોય ફાઇનાન્સને વિશે. પણ જો બુધ જોર કન્યાનો મિથુનનો પણ ચાલે, પણ જો એની જોડે પાપગ્રહ બેઠો હોય રાહુ બાહુ, તો પછી એ વિજય માલ્યા જેવા કૌભાંડ બી કરે. મંગળ બેઠો હોય તો નહીં થાય એટલું. મંગળ બેઠો હોય તો એને પોતાને નુકસાન થાય. હા, એને પોતાને નુકસાન થાય. મંગળ બુધની યુતિ એને પોતાને જ નુકસાન કરે, કારણ કે એ ઘણા વધારે પડતો વિશ્વાસુ બને બીજા પ્રત્યે તો બીજો વિશ્વાસઘાત કરી જાય. મંગળ બુધની યુતિ જોડે ફ્રોડ થવાના બહુ ચાન્સ. એની પર સાઈન કરે તો ફોર્જરીમાં પણ ચાલ્યો જાય. અમુક પેલા જામીનદારીમાં કે એમાં સાઈન કરાઈ જાય ને તો એને બિચારાને કોર્ટમાં દોડવું પડે. પણ બુધ જોડે રાહુ બેઠો હોય, પાપગ્રહ કે એવું કંઈ બેઠું હોય તો પછી એ ઓહો બહુ ખતરનાક મગજ હોય એનું, બરાબર. પેલો સ્કેન્ડલો કરે મોટા મોટા, આખું શેર બજાર ઉઠલાઈ નાખે, આવા બધા કામ કરે. શુક્ર રાહુ પણ એવો, બરાબર. એટલે પાપગ્રહ બેઠો હોય તો પાપગ્રહના ચક્કરમાં જો પેલો ઓરિજિનલ ગ્રહ આવી જાય તો પછી એ પાપગ્રહની જેમ વર્તે. એટલે એનું મગજ પછી નેગેટિવ મગજ જે હોય ને તે બહુ ખતરનાક ચાલે, બરાબર. એટલે આ બધું છે. હવે આ બધું શાસ્ત્રોમાં જ લખેલું છે, સમજો. આ બધા પ્રમાણો છે તે શાસ્ત્રોના છે, બરાબર. એટલે શબ્દ પ્રમાણ આપણે ત્યાં મુખ્યપણે માનેલું છે. પ્રત્યક્ષમાં પણ તમને ગરબડ થઈ શકે. દાખલા તરીકે કોઈની આંખને વિશે કાજલ હોય, સમજો, બરાબર. કાં કોઈને કમળો થયો હોય, બેસ્ટ ઉદાહરણ, તો એની નજરમાં જે કંઈ હોય તો એને બધું પીળું દેખાય. હવે એને સફેદ વસ્તુ પીળી દેખાય છે, પણ એનો મતલબ એવો થોડો જ કે સામે જે વસ્તુ જે છે તે પીળી છે, પણ એને પીળી દેખાય છે. એટલે એનો મતલબ શું થયો? પ્રત્યક્ષ પ્રમાણ પણ ખામીયુક્ત હોઈ શકે. પેલા રજ્જુમાં સર્પની ભ્રાંતિ, હવે એ પ્રત્યક્ષ પ્રમાણ છે, સમજો. છીપમાં ચાંદી પ્રત્યક્ષ દેખાય છે ને, બરાબર. પણ એમાં ભૂલ પડી શકે છે. કેમ? કારણ કે એની આંખનો દોષ છે, વાતાવરણનો દોષ છે, જે કંઈ હોય તે. એટલે પ્રત્યક્ષ પ્રમાણ પણ ઘણી વખત ખામીયુક્ત હોય છે. એટલે પેલી હિન્દીમાં કહેવત છે, કભી કભી
आंखों से देखा हुआ भी सच होता नहीं है. અનુમાન પ્રમાણમાં તો ભૂલ થવાની વધારે શક્યતા. ભાઈ તમે બહુ દૂરથી તમને પેલા ધુમાડા ગોટે ગોટા દેખાતા હોય ને તમને એમ કે નીચે ચોક્કસ કંઈ આગ બાગ છે, પણ આગની જગ્યા પર કંઈ બીજી વસ્તુ પણ પેલા એ કરેલી હોય, તમને કાં દેખાય છે? આઈડિયા આવે? એટલે અનુમાન પ્રમાણમાં તો બહુ લોચા હોઈ શકે. સમજો, એક શાબ્દ પ્રમાણ એવું છે જેને આપણે શબ્દ પ્રમાણ કહીએ, શાસ્ત્ર પ્રમાણ, એ એવું છે કે એ તમે સાચવી રાખો તો યુગ યુગ સુધી એક સરખું એ પરિણામ આપે અને એનું પ્રમાણ સૌથી વધારે માન્ય રખાય. હા, કોર્ટ પણ શું કહે વકીલને ખબર છે? કોઈ વકીલ કોઈ દલીલ કરે ને હું આમાં એમ કહું છું એટલે શું કહે ખબર? તમે જે આ કોર્ટનો ચુકાદો કહું છો, નેક્સ્ટ ટાઈમ તમે એ ચુકાદો અહીંયા કોર્ટને બતાવજો, પછી કોર્ટ માનશે. પેલો કે હૈદરાબાદ હાઈકોર્ટનો આ ચુકાદો તો આ વર્સિસ આનો, એટલે પેલો જજ કહે કે ઓકે તમને એવું પાક્કું ખબર છે? તે કે હા, તો એ ચુકાદો લઈને આવજો એમ કહીને બોલાવે તમને ચુકાદો લઈને. કેમ? શાબ્દ પ્રમાણ છે તે સૌથી મોટું પ્રમાણ છે આજે પણ. સમજો, એટલે ભગવાનના સ્વરૂપની ઓળખાણ માટે કે ભગવાનની ઓળખાણ માટે પણ સૌથી મોટું પ્રમાણ શું છે? શાબ્દ પ્રમાણ. અને એનો સૌથી મોટો પુરાવો કોણ છે? બ્રહ્મસૂત્ર. કે ભાઈ અથા તો બ્રહ્મ જિજ્ઞાસાથી જે એમ કહે કે બ્રહ્મને જાણવાની જેને ઈચ્છા થઈ છે તો એ બ્રહ્મને જાણી શકાય કોના દ્વારા? તો શાસ્ત્રો યોનિત્વાદ, શાસ્ત્રો દ્વારા. તર્ક અપ્રતિષ્ઠાનાથ, એટલે તર્ક અપ્રતિષ્ઠાનાથ, એમાં તર્ક ચાલતા નથી. કારણ કે તર્ક કરનારો માણસ તો ગમે એ તર્ક કરે. સમજો, તર્ક કરનારો તો પોતે પોતાની જાત ઉપર પણ ધારે તો તર્ક કરી શકે છે. આઈડિયા આવી ગયો? કરી જ શકે ને. સામેવાળો હોશિયાર હોય તો એની પર પણ તર્ક કરે, મા બાપ ઉપર પણ તર્ક થાય તમારા. તર્ક તો બધે થઈ શકે છે, બરાબર? એટલે શાસ્ત્રોમાં શું કહ્યું? બ્રહ્મસૂત્રમાં તર્કા પ્રતિષ્ઠાનાથ, એટલે તર્ક અપ્રતિષ્ઠાનાથ. તર્ક દ્વારા પરમાત્માની સિદ્ધિ કે પરમાત્માને તમે સાબિત કરી શકતા નથી. હવે કોઈ ગાંડો એમ કહી ગઈ કે ભાઈ જગતની ઉત્પત્તિ સ્થિતિને પ્રલયના કરતા પરમાત્મા છે, તો પેલો ગાંડીઓ એમ પૂછે કે પરમાત્માના કરતા કોણ? પછી પરમાત્માને કોણે બનાવ્યા? એને પણ કોઈ બનાવ્યા તો હશે ને. હવે આનો શું જવાબ આપો તમે? પહેલો ઈંડો કે પહેલાં મરઘી, એના જેવી વાત છે આ. પહેલાં ઈંડું આવેલું કે મરઘી આવેલી? ઈંડામાંથી મરઘી નીકળી, તો પેલો કહે કે ઈંડામાંથી મરઘી નીકળી, તો ભાઈ મરઘી, મરઘીમાંથી ઈંડું નીકળ્યું, તો પછી હવે કાં જવાબ આપવાનો? સમજો, એટલે એ તર્ક વડે આવી બધી વસ્તુ સિદ્ધ નહીં થઈ શકતી. એટલે કોઈ ખોટા ખોટા તર્ક કરતું હોય તો શાસ્ત્રકારો એવું કહે છે, શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ. ભાઈ એને શ્રદ્ધા છે, એનામાં મુમુક્ષુતા છે, એને એનો મોક્ષ કરવો છે, એને શાસ્ત્રોના શબ્દો ઉપર વિશ્વાસ છે, તો આગળ વધો. નહીં તો પેલો ખોટા ખોટા તર્ક કરતો હોય, તમે ટ્રેનમાં જાઓ અને પછી અહીંયા આવીને મને કહો કે પેલો મને આવું કહેતો હતો, પેલો મને આવું કહેતો હતો, પેલો મને આવું કહેતો હતો. પહેલાં આ સભામાં લોકો આવા બધા સવાલ લઈને બહુ આવતા હતા. અરે ભાઈ તું ટ્રેનમાં જાય છે તો 1000 પ્રકારની 1000 ખોપરીઓ, એ બધાના અલગ અલગ દિમાગ ચાલતા હોય, ખાવા પીવાના ઠેકાણા હોય નહીં, બરાબર? ગમે તેનું ખાતા હોય, ગમે તેવું ખાતા હોય. કોઈ જગ્યા પર બેસીને કોઈએ કંઈ શાસ્ત્રો કે એવું કંઈ અભ્યાસ કર્યો નથી, તો પછી એના તર્ક કેવા હોય? ધડમાથા વગરના તર્ક હોય. અને તું એના તર્ક લઈને પાછો અહીંયા આવે છે, તો પછી એમાં શું સિદ્ધ થાય? કંઈ સિદ્ધ ના થાય. શ્રદ્ધા જેને છે કોની ઉપર? શાસ્ત્રોના શબ્દો ઉપર. અને આ જીવ જે છે એની અધોગતિ અને ઉધ્વગતિ માટે એ પોતે જવાબદાર છે. એવી જે વ્યક્તિ જવાબદારી લઈને કર્મ કરતો હોય, સમજો, તો એની આગળ શાસ્ત્ર જ્ઞાન કે શબ્દનું જે જ્ઞાન જે છે એ આપવા જેવું છે અને કહેવા જેવું છે કે કામનું છે. એ જેને શ્રદ્ધા જ નથી એની આગળ તો ભેંસ આગળ ભાગવત જેવું છે, બરાબર? એટલે શાસ્ત્રોના પ્રમાણને આપણે ત્યાં સર્વશ્રેષ્ઠ પ્રમાણ કયું છે ભગવાનને જાણવા માટે પણ અને બીજી કોઈ પણ બાબતમાં. એટલે શાસ્ત્ર પ્રમાણ મુખ્યત્વે લેવાય, બરાબર? ચાલો, ઓકે. એટલે અહીંયા શું કહ્યું કે ભાઈ અનુમાન પ્રમાણે તો થયું છે જે સાંખ્ય મતે 24 તત્વથી પર છે તે વસ્તુ સત્ય છે. આવી ગયું ને? અનુમાનથી એ લોકો સાંખ્ય શું કહે છે કે જે 24 તત્વ જે છે એનાથી પર જે છે તે શું છે? એ સત્ય છે. અને યોગના મતે 24 તત્વથી પર જે જીવ ઈશ્વર છે તેથી પર જે પરમાત્મા છે તે સત્ય છે. હવે સાંખ્યવાળાએ એવું કેમ ન કહ્યું કે ભાઈ 24 તત્વથી પર જીવાત્મા? કારણ કે એ લોકો 24 તત્વ ભેળા જ જીવ ઈશ્વરને ગણે છે. સમજો, એટલે એ લોકો એ માથાકૂટમાં પડતા જ નથી. એટલે એ લોકો કહે કે 24 તત્વ ભેળા જીવ ઈશ્વર આવી ગયા ને એનાથી જુદું જે તત્વ જે છે પર તત્વ
એ પરમાત્મા છે. પણ એ અનુમાને કરીને કહે છે, પ્રત્યક્ષ નહીં કહેતા કે ભાઈ શાબ્દ પ્રમાણ પણ નથી એ લોકો પાસે કંઈ, એ અનુમાને કરીને કહે કે જે 24 તત્વથી જુદું કે પર છે તે પરમાત્મા. અને યોગવાળા શું કહે છે? ભાઈ 24 + 1 એટલે 25, 25થી જે જુદું એટલે 24 માયાના તત્વ, 25માં જીવ ઈશ્વર અને 25માંથી જે જુદું એ 26મું જે તત્વ છે તે પરમાત્મા. પણ આ શું કહે છે? એ લોકો અનુમાને કરીને કહે છે. એ કેવા છે, એનું દર્શન કેવું છે, એ કંઈ એ લોકોએ કર્યું નથી, ખાલી અનુમાને કરીને કહે છે. બરાબર? એટલે શું થયું તે સાંભળો. એવી રીતે પરમાત્મા સ્વરૂપનું બેય શાસ્ત્ર વતે અનુમાન પ્રમાણે કરીને જ્ઞાન થયું. પણ તે ભગવાન કાળા છે કે પીળા છે? હવે સમજો, કાળા છે કે પીળા છે એ કહેવાનો મતલબ શું થયો? પ્રત્યક્ષ દર્શન. તો તમને ખબર પડે ને. અત્યારે તમને હું પૂછું, ભાઈ ઘનશ્યામ મહારાજની મૂર્તિ જે છે તે કેમાંથી બનેલી છે? બોલ ભાઈ, ઘનશ્યામ મહારાજની મૂર્તિ ક્યાંની બનેલી છે? કાસ્થમાંથી બનેલી છે. સમજો. ચાલો ભાઈ, હરિકૃષ્ણ મહારાજની મૂર્તિ ક્યાંની બનેલી છે? પંચધાતુમાંથી બનેલી છે. ચાલો ભાઈ, આપણા નારાયણ મુનિદેવની મૂર્તિ ક્યાંની બનેલી છે? પાષાણમાંથી બનેલી છે. શ્રી કૃષ્ણ ભગવાનની મૂર્તિ ક્યાંની બનેલી છે? અરે પણ પાષાણની જ બનેલી જ ને. સમજો, આઈડિયા આવી ગયો તમને? હવે તમે એનું પ્રત્યક્ષ દર્શન કરેલું છે. હવે આમાં શું કહ્યું તે સાંભળો. એ ભગવાન કાળા છે કે પીળા છે? તો શ્રી કૃષ્ણ ભગવાન કેવા છે? આપણા નારાયણ મુનિદેવ કેવા છે? બરાબર. હવે તમે એનું પ્રત્યક્ષ દર્શન કર્યું તો કહી શકો છો ને. આ લોકો નહીં કહી શકતા, એટલે અનુમાનની વાત કરે છે. સમજી ગયા? શાસ્ત્ર બધા સમજવાના છે. ધીરે ધીરે, એકદમ ધીરે ધીરે જાઓ. આમ કરીને ધીરે 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 ખાલી ઊભા રહો. ખેલ તમાશો જોઉં ને ઊભા રહો. ખાલી જ્યાં જ ઊભા રહેલા ત્યાં ઊભા રહો. ધીરે ધીરે ઉંમર તમારી થશે અને પરમાત્માને પ્રાર્થના કરશો એટલે ભગવાન જ તમને બધી સૂઝ પાડશે. તમે અહીંયા બેઠા બેઠા વર્ષોથી દર્શન કરો છો, કેવું કહી દીધું કે ભાઈ શ્રી કૃષ્ણ ભગવાન જે આપણા છે તે કેવા છે? કાળા છે. હવે વડતાલવાસી આપણા લક્ષ્મીનારાયણ દેવ, તે લક્ષ્મીનારાયણમાં નારાયણ આપણા કેવા છે? વ્હાઈટ, ગોરા. અને બાજુમાં રણછોડજી કેવા છે? કાળા. ભાઈ ગોપીનાથજી મહારાજ કેવા આપણા? બરાબર છે. હવે આ તમને ખબર કેમ પડી? તમે એ બધાના પ્રત્યક્ષ દર્શન કરેલા છે. તમારી પાસે એના પ્રત્યક્ષ પ્રમાણ છે. સમજો, આઈડિયા આવી ગયો? તમે આ કંઈ અનુમાને કરીને નહીં કહેતા કે કોઈ શાસ્ત્રમાંથી વાંચીને પણ નહીં કહેતા. શબ્દ પ્રમાણ હશે એના, પણ તમે પ્રત્યક્ષ દર્શન કરેલા જ એટલે તમે આટલા કોન્ફિડન્ટ છો કે ના ભાઈ અમે જોયેલા છે. ભાઈ લક્ષ્મીનારાયણ દેવના દર્શન કરેલા છે અમે. અરે નારાયણ મુનિદેવના રોજ કરીએ છીએ, ઘનશ્યામ મહારાજના રોજ દર્શન કરીએ છીએ. સમજી ગયા? આ પ્રત્યક્ષ પ્રમાણ છે. હવે ખબર પડી કે ના પડી? ચાલો. પણ આ લોકોને ખબર નથી. કોને? સાંખ્યવાળાને અને યોગવાળાને. એ લોકો પાસે પ્રત્યક્ષ પ્રમાણ નથી, એ લોકો અનુમાને કરીને કહે છે. આઈડિયા આવી ગયો? શું કહે છે કે ભાઈ એમને અનુમાન પ્રમાણે જ્ઞાન તો થયું, પણ તે ભગવાન કાળા છે કે પીળા છે કે લાંબા છે કે ટૂંકા છે કે સાકાર છે કે નિરાકાર છે એવું કંઈ જ્ઞાન ન થયું. હવે આ બધું કેમ લખ્યું? સમજો કે લાંબા છે કે ટૂંકા છે, સાકાર છે કે નિરાકાર છે, એવું કંઈ આ બધા શબ્દ લખવાની શું જરૂર? કે ભાઈ એ લોકો પરમાત્માને ફક્ત અનુમાને કરીને જ માને છે. એટલે એ ભગવાન માયાના 24 તત્વ જેવા છે નહીં ખબર. કે ભાઈ પેલા જીવ જેવા ચેતન છે નહીં ખબર. ભાઈ એ ભગવાન કોઈ આકારવાળા છે નહીં ખબર. આકાર હોય તો કેવા છે? સચ્ચિદાનંદમય છે. આકાર હોય તો માયામાં આકાર બધાના છે. આપણે બધાના માયાના આકાર છે, 24 તત્વના બનેલા. તો એ ભગવાનની મૂર્તિ જે છે તે 24 તત્વની બનેલી છે. તો માયિક આકાર છે ભગવાનનો? ના, નહીં ખબર. નિરાકાર છે તો કેવું છે? કે ભાઈ બધું અધર પધર છે, આમ પેલું બધું જે કંઈક એના વિશે કહી ન શકાય એવું છે. ભાઈ નહીં ખબર. આઈડિયા આવી ગયો? ત્યારે આપણે શું કહીએ છીએ? આપણા ભગવાન સચ્ચિદાનંદ, સત વત્તા ચિત વત્તા આનંદ. આવી ગયું ને ગીતાજીમાં? સચ્ચિદાનંદ મૂર્તિ છે ભગવાનની. સમજો, શ્રીજી મહારાજે શું કહ્યું કે ભગવાન અહીંયા અવતાર ધારણ કરીને આવે છે ત્યારે ભગવાનની મૂર્તિને વિશે એવું ચૂંથણું કરવું નહીં. કેવું ચૂંથણું? કે માયાના 24 તત્વે સહિત છે કે 24 તત્વે રહિત છે. ભગવાન તો કેવા છે? સચ્ચિદાનંદ છે. બરાબર? કેમ એવું કહ્યું? હવે એ ભગવાન પણ આપણી જેમ માતાના ગર્ભમાં આવે કે નહીં આવે એ બધી લડવાની ઝઘડવાની વાત નથી, પણ નાનાથી મોટા તો થાય છે. સમજો, અને છેલ્લે દેહ પણ છોડે તો છે જ ને. બરાબર? અને શ્રીજી મહારાજનો તો અગ્નિ સંસ્કાર પણ કરેલો. બરાબર? ભાઈ પેલા આપણા શ્રી કૃષ્ણ ભગવાન હતા તો મહારાજે વચનામૃતમાં શું કહ્યું? રૂક્ષ્મણીજી એમને ખોળામાં લઈને બળી મુવા. અરે ભાઈ, ખોળામાં લઈને બળી મુવા તો કંઈ હોય તો લઈને બળી મુવે ને. કંઈ સીધા ગાયબ થઈ ગયા હોય તો થોડા લઈને બળી મુવાય. આઈડિયા આવ્યો તમને? કંઈ હું કહું તે સમજો. કંઈક તત્વ હોય તો લઈને બેઠેલો હોય ને. નહીં તો આમ ભગવાન સીધા સ્વાહા કરીને ગાયબ થઈ જાય તો પછી લઈને કાં બેસવાના? શું લઈને બેસે?
રામચંદ્ર ભગવાન હતા તો બધા અયોધ્યાવાસીને શું કહ્યું? બધા અંદર સરયુજીને વિશે ડૂબકા મારો મારી જોડે. જેટલા ડૂબકા માર્યા તે સરયુજીમાં ડૂબકા મારી અને પહોંચી ગયા ક્યાં? વૈકુંઠમાં. આવી તમે લોકો બધા બેડ લક. મારો એક મિત્ર કહે ને તેરા તો બેડ લક ही ખરાબ હે. તો પેલો વિચાર કરે કે આ કેવો શબ્દ. પહેલાં શું કહે? તેરા તો બેડ લક ही ખરાબ હે. પાછો એમ કહે. એટલે મેં કીધું કે આવો જબરું બોલે છે. એટલે બેડ લક તો છે જ ને, પાછું શું છે? ખરાબ છે. બરાબર. પછી શું કહે? પૂરે ઇન્ડિયામાં વર્લ્ડ ફેમસ છે. શું કહે? પૂરે ઇન્ડિયામાં વર્લ્ડ ફેમસ છે. એટલે અમુક શબ્દ બહુ ખતરનાક આવે. તમે કહો એટલે બહુ અમારી પાસે બધી એવી માર્કેટિંગમાં એ બધી બહુ નોટ આવે. સમજી ગયો? પછી આપણે કહીએ ને જો યાદ રાખજે, એટલે પછી આગળ જઈને બોલો હા યાદ રાખીને ભૂલી જઈશ. એટલે એ યાદ રાખે કરો પણ કેના માટે? ભૂલવા માટે એમ. સમજી ગયા? હા. એટલે બધા બહુ આઈટમ હોય દુનિયામાં, બધી બહુ મોટી મોટી નોટ પડેલી છે. સમજજો, ખાલી તમારે નજર જ દોડાવવાની છે. સમજી ગયા? એટલે સાંખ્ય શાસ્ત્ર પરમાત્માને જાણે છે, એમાં પરમાત્માનું નિરૂપણ છે, પણ ફક્ત ને ફક્ત અનુમાને કરીને છે. એમાં પ્રત્યક્ષ અને શાબ્દ એના જેવું કંઈ આવતું નથી. બરાબર. એટલે કહ્યું આમાં કે લાંબા છે કે ટૂંકા છે, કાળા છે કે પીળા છે, સાકાર છે કે નિરાકાર છે, એનું કંઈ જ્ઞાન થયું નથી. જ્ઞાન થવું એટલે જાણપણ. એવું કંઈ એ જાણતું નથી, એટલે એવું કંઈ નિરૂપણ અંદર આવતું નથી. ચલો, પછી પોતે વાસુદેવ ભગવાને પંચરાત્ર નામે તંત્ર કર્યું. બરાબર. એ આપણે હમણાં જ વાત કરી કે ભાઈ પંચરાત્ર અને પંચતંત્રની વાર્તાઓ બંને જુદી જુદી છે. પંચરાત્ર તંત્ર ભગવાને પોતે કરેલું છે અને એમાં ભગવાને પોતાના સ્વરૂપનું વર્ણન કરેલું છે કે ભાઈ ભગવાન પોતે પોતાની વાત કરે તો કેવી વાત હોય. બરાબર. ચલો, કોણે કર્યું? બાજુ વાસુદેવ ભગવાને. વાસુદેવ ભગવાન એટલે કોણ? પરરૂપ, મૂળ રૂપની વાત છે આ. સમજજો. બરાબર. વાસુદેવ નામ આવે ત્યાં પરરૂપની જ વાત ચાલતી હોય, સમજીને ચાલજો. અહીંયાના વસુદેવ પુત્ર ઇતિ વાસુદેવ છે, પણ એ તો પછી થયા. આ તો વાસુદેવ ભગવાનની વાત છે ઉપરનાના. ચલો, એટલે એમણે પંચરાત્ર તંત્ર કર્યું અને તેને વિશે એમ પ્રતિપાદન કર્યું છે શ્રી કૃષ્ણ પુરુષોત્તમ ભગવાન છે તે પોતાના અક્ષરધામને વિશે. સમજી જાઓ. પહેલા વાસુદેવ ભગવાન. बराबर. कपिल देव का फुलटोस वो भी बिना हेलमेट के. बराबर. इसे क्या बोलते हैं? 5 उंगलियां, और ये जब मिल जाती है तो क्या हो जाता है? मुक्का. और वो जब किसी के मुंह पे पड़ता है तो क्या हो जाता है? कपिल देव का फुलटोस वो भी बिना हेलमेट के. समझी ગયા? ભગવાને એવો ફૂલટોસ નાખ્યો. પહેલું શું કહ્યું? વાસુદેવ ભગવાન. અને પછી શું શબ્દ વાપરો? અને એ કાં? વેરી ગુડ. મજા આવી ગઈ ને? હા. એટલે અક્ષરધામ કંઈ તમારા બાપાનું નથી, દિલ્હીનું અક્ષરધામ અમારા ચામીનારાયણ ભગવાનનું. ગાંધીનગરનું અક્ષરધામ અમારા ચામીનારાયણ ભગવાનનું. ભાઈ તારા ચામીનારાયણ ભગવાનનું કંઈ એની ઉપર રબર સ્ટેમ્પ નહીં માર્યો. અક્ષરધામ તો બહુ જૂનું છે. આ અક્ષરધામમાં આતંકવાદી ઘૂસી જાય ડિશ્યાવ ગાંધીનગરમાં. બરાબર. આ અક્ષરધામમાં કોઈ આતંકવાદી ઘૂસે નહીં. એ તો સીધો કાં જાય? જાહન્નુમમાં જાય. બરાબર. પેલાને પહોંચાડી દીધો ને 50 ટનનો બોમ્બ નાખ્યો ને નેતાન્યાહુએ. બરાબર. હા, નેતાન્યાહુ આપણો ફ્રેન્ડ છે, ખાસ ફ્રેન્ડ. હા, 50 ટનના બોમ્બ જ છોડે સીધા. સીતાફળની દુકાન જ છે એના ઘરે. ધરાધર સીતાફળ જ નાખે. બોલો અંદર હોય બંકરની અંદર તો અંદર જ એને ભસ્મીભૂત જ કરી નાખવાનું. બરાબર. સ્વાહા. ચલો, એટલે શું કહ્યું? પાછું એક વખત વાંચું છું. શ્રી કૃષ્ણ પુરુષોત્તમ ભગવાન છે. એટલે પહેલાં તો સ્ટેટમેન્ટ જ આપી દીધું. કોણે? ભગવાને પોતે આપ્યું કે ભાઈ શ્રી કૃષ્ણ જે છે તે કોણ છે? પુરુષોત્તમ ભગવાન છે. એ કોઈ લીલા પુરુષોત્તમ, પ્રકૃતિ પુરુષોત્તમ, જે કંઈ ફાલતુ લવારા છે તે કોઈ છે નહીં. ભાઈ પુરુષોત્તમ ભગવાન છે સાક્ષાત. પછી શું કહ્યું? તે પોતાના અક્ષરધામને વિશે. ભાઈ એ પોતે પોતાના અક્ષરધામને વિશે વિરાજમાન છે સદા. શું કહ્યું? સદા દિવ્ય સાકાર મૂર્તિમાન રહ્યા છે. જો એટલે પેલામાં જે આવ્યું ને, સાકાર છે કે નિરાકાર છે, આવી ગયું અહીંયા. સદા સાકાર છે, મૂર્તિમાન છે. બીજું શું કહ્યું? લાંબા છે કે ટૂંકા છે એવું કહ્યું ને. શ્રી કૃષ્ણ ભગવાન સાક્ષાત પ્રત્યક્ષ ઉપર છે, દેખાય એટલે અક્ષરધામમાં જે જાય એને. અને મૂર્તિમાન છે એટલે એની જે કોઈ હાઈટ બોડી છે તે બધું દેખાય પેલાને. એટલે લાંબા છે કે ટૂંકા છે બધું ત્યાં જાય એટલે એને ખબર પડી જાય. સમજી ગયા? આમાં જે આવ્યું એ પણ કાળા છે કે પીળા છે,
તો શું કહ્યું છે? ઘનશ્યામ મૂર્તિ છે, પણ અતિશય તેજે કરીને એ મૂર્તિમાંથી શું નીકળે છે? અતિશય કાંતિએ યુક્ત છે. કેવું છે? શીતળ શાંત છે રે, તેજની ઉપમા નહીં દેવાય. એટલે એ ભગવાનના મૂર્તિમાંથી પણ એ શીતળ શીતળ જે તેજ જે છે એને નીકળી રહેલું છે. એટલે મૂર્તિ છે ઘનશ્યામ, પણ દેખાય કેવી છે? એકદમ કાલા હે મગર બહોત દિલવાલા હે. કાળિયો છે પણ કામણ ગાળો છે. બરાબર? મહેમૂદના ગાયન જેવું છે, હમ કાલે હે તો ક્યા હુઆ દિલ વાલે હૈ. બરાબર? હજી યાદ છે તમને? હા, એટલે ભગવાન એવા છે, કાળા છે પણ કેવા છે? અતિશય દિલવાલા છે, નયન ગોચર, તમને જોવાના ગમે એવા કાળા છે. સમજો, પેલા નીગરો જેવા કાળા નથી, જુબંબા મોટા મોટા હોઠવાળા ને લાંબા લાંબા હોય ને વાળવાળા, જુંબા એવા નથી. હા, એ લોકોના હોઠ જે છે ને, દાંત જે છે ને, એ સોડા ઓપનર તરીકે કામ કરે. તમારી સોડાની બાટલી હોય ને તો તમારી પાસે ઓપનર નહીં હોય તો એને આપી દો ને પચ્ચ દઈને ખોલીને આપી દઈ તમને. ચલો, એટલે શું છે? અક્ષરધામને વિશે દિવ્ય સાકાર મૂર્તિ એટલે માયાના 24 તત્વ જેવા નથી. દિવ્ય છે એટલે સચ્ચિદાનંદમય. બરાબર? અપ્રાકૃત દિવ્ય દ્રવ્યનું બનેલું છે બોડી. સાકાર એટલે દેખાય એવા સાકાર છે, તમે એને ટચ કરી શકો, ફીલ કરી શકો, એટલે સાકાર. જો ભાઈ આ સાકાર છે આ ભાઈ, તો તમે એને ફીલ કરી શકો છો. અંદર ઘનશ્યામ મહારાજની મૂર્તિ કેવી છે આપણી? સાકાર છે. તો પેલા પૂજારી જે રોગ વાઘા ધરાવે છે તો એ એને ટચ કરી શકે છે, પણ એ દિવ્ય નથી. એટલે એમાં આપણે શું કરવું પડે? દર 5 વર્ષે ટચઅપ કરવું પડે જ ને. અત્યારે બધો કલર નીકળેલો છે અહીંયા ખભા પરથી, ખંભેથી નીકળેલો છે. તમારા કાઠિયાવાડીઓ કહીને ભગવાનના ખંભેથી કલર નીકળી ગયો છે. બરાબર? ખંભે જરિયાણી કેસ. હવે પંજાબમાં ખંભો બોલે કોઈ એટલે પેલો કંઈ બીજું જ લઈ આવે. बराबर? हाँ सरदार जी, आपके पंजाब में अगर कोई खंबा बोला तो क्या लेके आएगा? वो खंबा लेके आ जाएगा ना, पूरा खंबा लेके आ जाएगा. એટલે કાઠિયાવાડી ત્યાં જઈને એમ કે ખંભે જરિયાની કેસ, તો પેલો કે જરિયાની કેસ તો ખબર નહીં પડતો પણ ખંભો ખબર પડે છે. એટલે પેલો કંઈ શામ ઢલને કે બાદ હમ પાણી નહીં પીતે. હા, એટલે ખંભો લઈને આવી જાય મોટો. બરાબર? હા, એ ખંભો નથી, એ ખભો છે. એટલે ભગવાનના ખભા પરથી કલર નીકળી ગયો છે, રંગ નીકળી ગયો છે, ખબર પડે તમને. અહીંયા જે પેલા ભગવાનને એ પહેરાવે છે ને, ત્યાં પણ રંગ નીકળી ગયો છે. પછી અહીંયા રંગ નીકળી ગયો છે. બરાબર? અહીંયા પણ નીકળી ગયો છે. સમજો? એટલે એ આવતા વર્ષે પેલા ભાઈને બોલાવવા પડશે, આપણા વડતાલની સામે રહી જ ને, સન ઓફ સરદાર. હા, સન ઓફ સરદાર હું એટલે જ બોલું છું. બરાબર? કોના છોકરા? પુરુષોત્તમભાઈ પેન્ટનનો છોકરો છે ને, આગળ પણ એ જ ભાઈ કામ કરી ગયેલા. હવે એને બોલાવવા પડશે કે ભાઈ ઘનશ્યામ મહારાજને ટચઅપ કરવા આવો. કેમ? આ મૂર્તિ આપણી જે છે તે દિવ્ય નથી, કારણ કે કાચની બનેલી છે. હવે એમાં ભગવાન જ્યારે કાચની છે તો આવા બધા દાગીના પહેરાવ્યા કરે ને, હાર્ડ મેટલ આવે. ખબર છે, સોનું છે ને એ હાર્ડ મેટલ જ હોય. તો હવે એ પોલી આવે, થોડી ઘસારો લાગે ને. એટલે એમાં બીજી ડુપ્લિકેટ જે આ બધું પહેરા, એ બહુ ઇમિટેડ બહુ હાર્ડ હોય, વજન બી બહુ હોય એનું. અને એના હિસાબે ઘસારો મૂર્તિને પણ બહુ મૂર્તિને થાય ને. એની નીચે કોટન મૂકવું પડે. પહેલાં વેદાંત સ્વામી હતા ને, તે એની નીચે કપડાં મૂકતા હતા, રૂમાલ એવું બધું રૂ મૂકતા હતા, પછી રૂમાલ બાંધતા હતા, એવું કરતા હતા. પછી મુનિ સ્વામી પણ એ પ્રમાણે કરતા હતા. એવી પહેરાવું ન જોઈએ. હા, બહુ ના પહેરાવું. હારી રહે. હા, તો હકીકત છે. આમ પણ બહુ વજનદાર ભગવાનને શું કામ પહેરાવવાનું? હળવા હળવા દાગીનાને એવું પહેરાવ. આપણે જ નહીં ફાવતું તો આપણે કા બહુ વજનદાર ફાવે તમને? એ તો કંઈ હેવી હેવી પહેરાવે. હવે અહીંયા સુધીના વજનિયા પહેરાવે, હેવી હેવી નહીં પહેરાવવું. કારણ કે ભગવાન છે અને એના વિશે ભગવાનનો ભાવ રાખવો જોઈએ. બરાબર? ગરમીમાં એસી ચાલુ કરવું જોઈએ. બરાબર? ભગવાન માનીએ ભગવાન રહેલા છે એવો ભાવ હોવો જોઈએ. ભાવ હોય ને તો હેવી દાગીના કોઈ ન પહેરાવે અને બનાવરાવે બહુ હેવી. ચલો, એટલે શું કહ્યું અહીંયા સાંભળો? સાકાર દિવ્ય મૂર્તિમાન કયા છે, અને તે જ ભગવાન જે તે શ્વેતદ્વીપવાસી અનંત નિરન મુક્ત. કોના જેવા? અમિત જેવા. બિચારા ફસાયેલા છે અત્યારે. નિરનના મુક્તો બધા ફસાયેલા, નીકળી ગયા. હે, પેલા તલસીભાઈ છે તે ત્યાં જ છે. તલસીભાઈ ત્યાં જ છે કદાચ. ત્યાં રેલ આવેલી જ ને નેપાળમાં. પુલાશ્રમ ગયા હતા ને, તો આપણા હરિભક્તો ફસાયેલા છે.
એટલે એમાં અમુક આપણે હરિભક્તો ફસાયેલા છે. ફસાયેલા છે પૂરમાં. એટલે એક જગ્યા પર જ્યાં રોકાયા ત્યાં અત્યારે ફસાયેલા છે એમ. અમે પણ ફસાયેલા હતા. અમારી પાછળ પાણી આવતું હતું. ભાગ્યા જ કરતા હતા. બહુ ભગાવેલા અમને 98ની સાલમાં. એ તલસીભાઈ ફસાયેલા છે ત્યાં. તલસીભાઈ આપણા ત્યાં મંડળમાં નહીં આવતા હતા પેલા આટલી હાઈટવાળા પેલા મનીષના પપ્પા તે હા એ જ એ નેપાળમાં ફસાયેલા છે. બરાબર હા ચાલો ત્યાં અત્યારે ત્યાં નેપાળી શીખે છે લોકો. सब्जी जो चाचा है वही भतीजा है, जो भतीजा है वही चाचा है, असल में चाचा वो है ही नहीं. सब्जी